વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ 1916. હર મહાદેવ, જય માતાજી બધાને. તો આજ આપણે દર્શન કરવાના છે 12 જ્યોતિર્લિંગમાંથી 10મા નંબરના જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર મહાદેવના. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો મિત્રો, આપણે આ નાગેશ્વર મહાદેવના મંદિરના દર્શન સાથે આપણે એમની કથાનું પણ વર્ણન કરવાનું છે. તો આ કથા શિવપુરાણના કોટિરુદ્ર સરિતામાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો આગળ વિસ્તારપૂર્વક જણાવું. તો દારૂકા નામની રાક્ષસી એના પતિ દારૂક સાથે ઘોર જંગલમાં રહેતી હતી. દારૂકા માતા પાર્વતીએ આપેલા વરદાનને લીધે આ જંગલને ગમે એવી જગ્યાએ લઈ જઈ શકતી હતી. દારૂકા અને એના પતિએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી નાખ્યો હતો. એમનાથી ભયભીત થઈને લોકોએ મહાઋષિઓ પાસે જઈને એમની વેદના કહી. બધાની વેદના સાંભળી મહાઋષિ ઔરવોએ તેમને વચન આપ્યું કે આ બંને પૃથ્વી ઉપર અથવા હવનને કાંઈ હાનિ પહોંચાડવાની ઓલું કરશે તો તે ત્યાં જ તે નાશ પામશે. આ વાતની દેવતાઓને જાણ થતાં તે તરત જ આ બંને ઉપર આક્રમણ કરી દીધું. ત્યારે દારૂકા આખું જંગલ ઉડાડીને સમુદ્રના વચ્ચે લઈ ગઈ. તો બધા રાક્ષસો નિર્ભય થઈને સમુદ્રની વચ્ચે રહેવા લાગ્યા. એકવાર ઘણા મનુષ્ય ભરેલી 5-6 હોડીઓ સમુદ્રમાં બતાણી. તે તરત જ તે રાક્ષસોએ બંદી બનાવી લીધી. આ બંધકોમાં એક સુપ્રિય નામનો શિવભક્ત પણ હતો, જે ભગવાન શિવની ખૂબ ઉપાસના, પ્રાર્થના અને ભક્તિ કરતો હતો. તે બંધક હોવા છતાં શિવભક્તિ અને શિવ પૂજા છોડી નહીં, અને સાથે તેમના સાથીદારોને પણ શિવભક્તિ અને પૂજા શીખવાડી દીધી. તે દારૂક રાક્ષસને ખબર પડી. તે એકવાર દારૂક રાક્ષસ તેમને મારવા અને ધમકાવવા તેમની પાસે ગયો. ત્યારે સુપ્રિયાએ ભગવાન શિવને પ્રાર્થના કરી, અને ભગવાન શિવે તેમના ભક્તની કરુણ પ્રાર્થના સાંભળીને તરત જ પ્રગટ થયા અને બીજા ઘણા બધા રાક્ષસોનો નાશ કરી કાઢ્યો. જ્યારે દારૂક રાક્ષસ ભાગતો તેમને પતરી દારૂકા પાસે ગયો, ત્યારે દારૂકાએ ભયભીત થઈ અને માતા પાર્વતી કી સ્તુતિ કી और એની પાસે વરદાન માંગ્યું કે અમારા વંશની રક્ષા કરો. ત્યારે માતાજી આશ્વાસન આપીને મહાદેવ પાસે ગયા. મહાદેવ પાસે જઈને કહ્યું કે હે મહાદેવ, તમારું વચન સત્ય છે, પણ આ જે રાક્ષસ પત્નીના સંતાન જે થશે તે આ જંગલમાં રહી શકશે. ત્યારે મહાદેવે કહ્યું તથાસ્તુ, અને હું મારા ભક્તોની રક્ષા કરવા માટે આ જંગલમાં લિંગ સ્વરૂપે અહીં રહીશ. ત્યારથી આ જગ્યા દારૂક નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે. તો આ દ્વારકાથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ છે ગુજરાતની બીજા નંબરની, એટલે પહેલા નંબરનું સોમનાથ આવે, બીજા નંબરની જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર મહાદેવ. તો આપણે ટીવીમાંથી તો દર્શન કર્યા, પણ હવે આગળ વિડીયોમાં જોઈએ તમને મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી કાઢજો. તો આ છે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. તો બોલો હર હર મહાદેવ. તો આવી રીતના કંઈક અંદરનું છે ભીડભાડ. તમારે પૂજા કરવી હોય તો ત્યાંથી પૂજા આપે છે, અને અંદર તમને પૂજા પણ કરાવે છે. ચાલો હવે મંદિરની અંદર તમને કંઈક બતાવું, અલગ અલગ જગ્યાએ કેવી રીતના મંદિર આવી રીતના ડેકોરેશન કરેલું છે. બધે LED સ્ક્રીન લગાવેલી છે, જે ભક્તો દર્શન ન કરી શકે આગેથી પણ LED સ્ક્રીન દ્વારા દર્શન કરી શકે. ત્યારબાદ આવી રીતના મહાદેવની મૂર્તિ અને મહાદેવનું ત્રિશૂળ એક આવી રીતના છે.
ત્યાં બધા સેલ્ફી પણ ફોટા પણ પાડે છે. ત્યારબાદ હું તમને જૂનો ફોટો દેખાડીશ મહાદેવની જ્યોતિર્લિંગનો, જે ભાગ્યે જ જોવા મળે છે. તો આ છે તેમનો જૂનો ફોટો મહાદેવ જ્યોતિર્લિંગનો. તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. સરસ મજાની લાઇટો સાથે મહાદેવનું દેવાલય ઝગમગ થાય છે. તો મંદિરની પાછળ એક સરસ મજાનું તળાવ પણ આવેલું છે. તો ચાલો તમને તળાવ પણ બતાવું. તો આવી રીતના મિત્રો બહારથી પણ મંદિર એટલું સરસ સુંદર દેખાય છે. તો આ છે મિત્રો મંદિરની પાછળનું તળાવ. અહીંયા આપણે પ્રસિદ્ધ હનુમાન ચાલીસા જે ગાયેલી છે એવા ગુલશન કુમાર ટી સિરીઝ, તેમના દ્વારા મહાદેવની વિશાળકાય મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. તો તેમને આગેથી જ તે બતાવી જાય છે. તો ચાલો એ પણ તમને બતાવું. એમની સાથે અહીંયા શનિદેવ પણ વિરાજમાન છે. તો મિત્રો દૂરથી આવું કાંક લાગે છે મહાદેવનું સ્ટેચ્યુ તમે જોઈ રહ્યા છો. તો ચાલો આગળની ભાગથી તમને સ્ટેચ્યુ બતાવી દો. મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં હર હર મહાદેવને આપણે વિડીયોનો જોડાઈ રહેજો. આપણે આવા નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. વિડીયો કેવો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, અને કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. તો ફરી મળીશું. બધાને હર હર મહાદેવ.